9 જાન્યુઆરીના રોજ સવારે 8 વાગે ચા પાણી માટે અને બ્રશ માટે તારાબેનને ઊભા કરવાનો પ્રયત્ન કર્યો અને એ ઊભા પણ થઈ ગયા. અને વ્હીલચેરમાં જ્યારે લેવાના હતા ત્યારે એમનો એક પગ નીચે આવ્યો અને બીજો પગ જ્યારે નીચે કરી ત્યારે બિલકુલ ભમી ગયો અથવા તો જૂઠો પડી ગયો. એના લીધે એમનો બધો જ લોડ છે ને એ પગ ઉપર આવી ગયો. એટલે એક પગ ડાબી બાજુ જતો, એક પગ જમણી બાજુ જતો. એટલે બંને પગના સાથળથી ઢીકલ વચ્ચેના ભાગમાં બંને વચ્ચેથી હાડકાનું ફ્રેક્ચર થઈ ગયું. એમને પોતે પણ કીધું કે મારા બંને પગ તૂટી ગયા છે, ભાગી ગયા છે. તાત્કાલિક એમને અમે 3 જણે ભેગા થઈ ઉચકી અને પલંગમાં પાછા સુવાડી દીધા. અને તરત જ અમે 9 વાગે સાહેબના દવાખાને પહોંચ્યા. એટલે સાહેબ થોડી વાર પછી આવી ગયા. એટલે વાત કરી કે આવું થયું છે. એટલે તરત જ એક ભાઈને હરેશભાઈને મોકલી દીધા અહીંયા. અને અમારી વ્હીલચેર હતી એમાં અમને બેસાડી અને સીધા દવાખાનામાં લઈ ગયા. સાહેબે તરત જ એક્સરે રૂમમાં જઈને એક્સરે બંને પગના જોઈ લીધા. બંને પગમાં ફ્રેક્ચર દેખાયું. એટલે તાત્કાલિક દાખલ કરી દીધા. અને જે વજન પગ ઉપર હાડકું સ્ટ્રેટ કરવા માટે વજન લટકાવવા વજન લટકાવી અને અમને એમની કેબિનમાં વાત કરી કે બાને બોન્ડનું પણ કેન્સર છે, એટલે કે હાડકોનું કેન્સર છે. એટલે હાડકો ખૂબ જ પોચો પડી ગયો છે અને એના લીધે આ ઓપરેશન કરવું ઇઝી નથી, ભારે ઓપરેશન છે. હું રિસ્ક લઈ અને આ ઓપરેશન કરીશ અમારી બધાની સંમતિ હોય. અમે તો કારણ કે અમારી તો ઈચ્છા હતી કોઈ પણ સંજોગોમાં કારણ કે બીજે જવું ના પડે અને અહીંયા જો થઈ જાય એ સાહેબને અમે તરત જ સંમતિ આપી દીધી કરી શકું. અને બીજા દિવસે નક્કી કરેલા સમયે બંને હાડકાનું ઓપરેશન કરી દીધું. અને સાથે સાથે ઓપરેશન થઈ ગયા પછી એ ઓપરેશન વખતે જ પેશન્ટે સારો રિસ્પોન્સ આપ્યો. અને નીચેથી એનેસ્થેશિયા જે કહેવાય ને નીચે સ્પાઇનલમાં એનેસ્થેશિયા આપ્યો. અને એમને રૂબરૂમાં એટલે એ પોતાની આંખોથી ઓપરેશન જાગતી અવસ્થામાં ઓપરેશન જોયું. અને ખૂબ જ કહેવાય ને પેશન્ટે સહયોગ આપ્યો અને ડૉક્ટરોએ પણ પેશન્ટના સહયોગથી સારામાં સારું ઓપરેશન કર્યું. અને ઓપરેશન કર્યા પછી તરત જ એક્સરે રૂમમાં બંને ઓપરેશન કેવા થયા એ અંદર સળીઓ અને બધું એક્સરેમાં દેખાયું. અને કમ્પ્લીટલી ઓપરેશન કરી અને લગભગ 5-6 વાગ્યાની વચ્ચે કારણ કે સાહેબનું કહેવું હતું કે હવે મારો વિષય પૂરો થયો અને હવે એમડી આ બધું ઓબ્ઝર્વેશન કરશે. અને અમને 13 તારીખના રોજ સાંજે રજા પણ આપી દીધી. અને આજની તારીખ સુધી એમને લગભગ કહેવાય ને ઘણું સારું ફીલ થાય. જમવાનું, ઊંઘ બધું લગભગ. અને સાહેબનો પણ સહયોગ સારો છે ને પેશન્ટે રિસ્પોન્સ આપ્યો, સાહેબે જબરજસ્ત રિસ્પોન્સ આપ્યો. બંનેના રિસ્પોન્સથી આ એક સારામાં સારું ઓપરેશન કર્યું. હું તારાબેન બોલું છું. સાહેબના મિસિસ ખુશ્બુબેન બહુ સરસ અને બહુ ભાવિક, બહુ પ્રેમ ના લીધા જ ખરેખર મને વધારે સારું લાગે છે. અને મને ઘણો જ એમનો એટલો પ્રેમ મળ્યો ને તે ના પૂછે વાત. અને એટલી બધી મને હસી મજાક કરાવી, મને એટલો પ્રેમ કર્યો. અને સાહેબને પણ આવીને મને એટલો ઉત્સાહ લેવો, એટલું પ્રેમ કર્યો. અને બેન તમે તો મજબૂત છો, તમે તો બહુ સરસ છો, તમે તો બહુ જ આટલા કાઠો છો. તમે તો એક્સરસાઇઝ જો ફટાફટ કરવા માંડી પડે બીજા દિવસે જ. તમે આટલું બધું સરસ કહેવાય. બેનનો પ્રેમ તો ખરેખર દીકરી જેવું. દીકરી કરતાં વિશેષ બેનને પ્રેમ કર્યો. અને મને એમાં તો કંઈ સારું નહીં થાય. અને મારા 2 પગ જતા રહ્યા. મેં મારા બંને પગ ભાગી જ છે. સૌ મૂકી દઉં મને નહીં સંધાયમાં આટલી ઉંમરે શું સંધાય. એટલે મને એટલું બધું એ હતું ને. પણ એમાંથી મને એટલો બધો પ્રેમ મળ્યો ને સાહેબનો તે ના પૂછે વાત. સાહેબ આવો ને એટલે રાતે ગમે ત્યારે મને
ખબર લઈ જાય, સવારમાં આવી જાય, ઓટો મારી જાય, મને પૂછી જાય, ખાધું તારા બેન, બધું જ બા કેમ છે, ખાવાનું, બા એક્સરસાઇઝ કરવાની, બા તમારા કોઈ પણ તકલીફ, મેં કીધું ના સાહેબ કોઈ પણ મને તકલીફ નહીં, મને બહુ સરસ અને બહુ સરસ મને બહુ સારું છે કીધું સાહેબ, કોઈ પણ મને તકલીફ નહીં, દુખાવો નહીં થતો, કશું મને તકલીફ પડી જ નહીં, જોડે મને ઓપરેશન થયું જ નહીં એવું લાગે છે કીધું સાહેબ, મને સરસ રજા આપી દીધી.